આજે આપણે વાત કરીશું અમદાવાદ જિલ્લા માટે ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા એક અગત્યની ભરતી જાહેર કરવામાં આવી છે। ભરતીની વાત કરીશું તો ટ્રાફિક બ્રિગેડ માનવ સેવા સેવિકા ભરતીની જાહેરાત અમલમાં મૂકવામાં આવી છે। કુલ જગ્યાની વાત કરીએ તો 650 જગ્યા છે, તેમાં મહિલાઓ માટે 214 જગ્યા તેમજ પુરુષો માટે 436 જગ્યા અનામત રાખવામાં આવેલ છે। આ જગ્યાની અંદર વળતર પણ થઈ શકે છે। એસસી, એસટી, ઓબીસી, જનરલ કેટેગરી માટે આ જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ આપણે વાત કરીશું નિમણૂક માટે, તો તેની ઉંમરની વાત કરીએ તો ઉંમર 18 થી 40 વર્ષ અને શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। અનુભવ, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। એટલે કે જે આ લાયકાત ધરાવતા હશે, તે અનુભવી હશે, મજબૂત બાંધો હશે, વધુ ઊંચાઈનો માણસ હશે અથવા જો વધારે લાયકાત હશે તેમને પ્રથમ મોકો આપવામાં આવશે। પુરુષ સેવક અને મહિલા સેવિકા એની અગત્યની યોજના અને અગત્યની ભરતી આ નોટિફિકેશનની અંદર તમને જોવા મળે છે। ઊંચાઈની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે એસસી, એસટી, ઓબીસી ઉમેદવારે 162 સેન્ટીમીટરની ઊંચાઈ હોવી જોઈએ તેમજ જનરલ કેટેગરી માટે 165 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। પુરુષ ઉમેદવારની વાત કરીએ વજનની તો 55 કિલો વજન હોવું જોઈએ। ત્યારબાદ દોડ આવશે। દોડની વાત કરીએ તો 800 મીટરની દોડ આવશે, જે 4 મિનિટની અંદર પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ મહિલા સેવિકાની વાત કરીએ તો એસટી, એસસી, ઓબીસીની ઊંચાઈ 150 સેન્ટીમીટર અને જનરલ કેટેગરી માટે 155 સેન્ટીમીટરની ઊંચાઈ હોવી જોઈએ। વજનની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 55 અને મહિલા ઉમેદવારો માટે 45 કિલો વજન હોવું જોઈએ અને મહિલા ઉમેદવાર માટે 400 મીટરની દોડ 3 મિનિટની અંદર પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ અન્ય શરતો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે શારીરિક કસોટીમાં પાસ થનારને મૌખિક ઇન્ટરવ્યૂના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે। જો શારીરિક કસોટીમાં વધારે હશે માર્ક હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે, જેને આધારે પસંદગી થશે। એટલે કે જો ઉમેદવારો વધારે હશે અને ભરતીના જેટલી જગ્યા છે તેના કરતાં વધારે ઉમેદવાર હશે તો તેની એક્ઝામ લેવામાં આવશે। પોલીસ, એસઆરપી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ, આર્મી, વિધિલક્ષક, લશ્કરી, અર્ધલશ્કરી દળોની ભરતી અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે। તમે તેની તમામ શરતો તમે જોઈ શકો છો। એનું ઓનલાઈન ફોર્મ નહીં ભરવાનું રહેશે, એનું ફોર્મ ઓફલાઈન એટલે કે તમારે તારીખ 25 ઓગસ્ટ 2025થી લઈ અને 18 સપ્ટેમ્બર 2025 સુધી સવારના 11 કલાકથી 18 કલાક સુધી મેળવી શકાશે। અરજી ફોર્મ જો તમારે જોઈતું હોય તો આરપીઓ રૂમ, જુનિયર પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ, અમદાવાદ શહેરના ટ્રાફિક નીચે દર્શાવેલ 14 પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી શકશે। જો તમારે આ ભરતીમાં ફોર્મ ભરવું હોય તો એનું ફોર્મ ઓફલાઈન છે, જેની ઓફિશિયલ જે જિલ્લા ઓફિસ છે પોલીસ સ્ટેશનની તે અમદાવાદ શહેર શાહીબાગમાં આવેલી છે, ત્યાં જઈ અને તેનું ફોર્મની પ્રિન્ટ લાવવાની રહેશે અથવા નીચે જણાવેલ 14 પોલીસ સ્ટેશન ખાતેથી તમે ફોર્મની પ્રિન્ટ લઈ શકો છો અને જરૂરી સમય મર્યાદામાં તમે ફોર્મ જમા કરાવવાના રહેશે। અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ અને સ્થળ, તારીખ 25 ઓગસ્ટ 2025થી લઈ અને તારીખ 20 સપ્ટેમ્બર 2025 સુધી સવારના 11 કલાકથી 18 કલાક સુધી જમા કરાવી શકશો। એનું સ્થળ છે આરપીઓ રૂમ, પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ, અમદાવાદ શહેર એટલે કે એસપી ઓફિસે જમા કરાવવાનું રહેશે। ઓનલાઈન ફોર્મ નીચે દર્શાવેલ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી ફોર્મ ભરી ઉપરોક્ત સ્થળે રૂબરૂ જમા કરાવવાના રહેશે। જો એની તમારે પીડીએફ જોઈતી હોય અથવા એનું ફોર્મ તમારે ઘરે બેઠા જોઈતું હોય તો એની ઓફિશિયલ વેબસાઇટ છે EPASMEDABA એટલે કે cpamdabad.gujarat.government.in એની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમને ફોર્મની પ્રિન્ટ મળી શકશે। અરજીપત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલો સાથે તેમજ ઉક્ત સ્થળે જમા કરાવવાના રહેશે। તમે જોઈ શકો છો કે સેક્રેટરી ATT સચિવ શ્રી ટ્રાફિક બ્રિગેડ ભરતી કમિટી અમદાવાદ શહેર તરફથી આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતીનું ફોર્મ કઈ રીતે આવશે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ, ઇસ્કોન, આંબલી, BRTS રોડ, અમદાવાદ શહેર તેનું ટ્રાફિક પોલીસનું સિમ્બોલવાળું તમે ફોર્મ જોઈ શકો છો। અરજી ફોર્મ નંબર અહીંયા લખવાનો રહેશે। ટ્રાફિક બ્રિગેડમાં સ્વયંસેવક તરીકે જોડાવા અરજીપત્રક સૌપ્રથમ ઉમેદવારે પોતાની અટક લખવાની રહેશે, પોતાનું નામ, પોતાના પપ્પાનું નામ, ત્યારબાદ તાજેતરનો ફોટો લગાવવાનો રહેશે જમણી સાઈડ, ત્યારબાદ શૈક્ષણિક લાયકાત લખવાની રહેશે।
ત્યારબાદ તેની જન્મ તારીખ, બ્લડ ગ્રુપ કયું છે, વજન કેટલું છે, ઊંચાઈ કેટલી છે, તેમજ પોતાનું પૂરું સરનામું અહીંયા લખવાનું રહેશે. નીચે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને ટેલિફોનિક હોય તો ફોન નંબર લખવાનો રહેશે, એ ફરજિયાત નથી. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી લખ્યા બાદ પિતાનો વ્યવસાય ધંધો શું છે, અરજદારનો વ્યવસાય શું છે, ઉમેદવાર વિશિષ્ટ પ્રવૃત્તિ શું કરે છે, એટલે કે કોઈ જોડાણ છે એનસીસીમાં, એનએસએસમાં, આરએસપીમાં અથવા નિવૃત્ત સૈનિક સેના અધિકારીમાં, તે લખવાનું રહેશે. ત્યારબાદ જિલ્લા યુનિક કક્ષાની રમત પ્રવૃત્તિ તમામ માહિતી તમને જોવા મળે છે. તો તમારે આ ફોર્મ ભરી અને આપવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે મેડિકલ ચેકઅપ ફોર્મ. મેડિકલ ચેકઅપ ફોર્મ તમે જોઈ શકો છો કે ટોકન નંબર, નામ, ઉમેદવાર એ બધું ત્યાંથી ઓફિસથી કરી આપવામાં આવશે. તો તમે જો આ ફોર્મ ભરવા માંગતા હોય તો તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી અને ભરી શકો છો, અથવા તેની ઓફિશિયલ પોલીસ સ્ટેશન જઈ અને તેની અરજીની નકલ લઈ શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે આ ટ્રાફિક વિભાગની ભરતીની અંદર પસંદગી પ્રક્રિયાની સમજ, એટલે કે પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે. ટ્રાફિક બ્રિગેડ માનવ સેવા તરીકે નિયત થયેલ અરજીઓને આધારિત સેવા આપવા ઈચ્છા ધરાવનાર યુવાનો યુવતીઓને તેમની પસંદગી પ્રક્રિયા નિયત ફોર્મમાં અરજી કર્યા બાદ પસંદગી પ્રક્રિયા માટે નક્કી કરેલ જાહેરાતના સ્થળે અને સમયે શારીરિક ક્ષમતા કસોટી, ઇન્ટરવ્યૂ અને તબીબી શૈક્ષણિક તપાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી પસાર જે થઈ જાય તો ત્યારબાદ તેને ઓફિશિયલ વેબસાઇટ પર જે ફોર્મ ભર્યું હોય અને તેની જેમાં ફોર્મ કરાયું હોય તેની ઉપર તમામ ડોક્યુમેન્ટના પુરાવા, તમામ માહિતી જોઈ અને તેની ચકાસણી કરવામાં આવે છે. ફોર્મની સાથે નીચે મુજબના ઝેરોક્સ અને બિડાણ પુરાવા રજૂ કરવાના રહેશે. રજિસ્ટરના પુરાવો રજૂ કરવાનો રહેશે. રજિસ્ટરના પુરાવામાં લાઇટ બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ ચૂંટણી કાર્ડ કોઈપણ એક રજૂ કરવાનું રહેશે. હોસ્ટેલમાં રહી વિદ્યાભ્યાસ કરનારે હોસ્ટેલની ફીની રસીદ રેક્ટર દ્વારા જારી પ્રમાણપત્ર આપવાનું રહેશે. ત્યારબાદ છેલ્લી પરીક્ષા પાસ કરી હોય તેની માર્કશીટની ઝેરોક્સ પણ આપવાની રહેશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી આપવાની રહેશે. એનસીસી, એનપીએસ, આરએસપી સ્પોર્ટ્સમાં ભાગ લીધો હોય તો તેનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. જો તમે સૈનિક, પોલીસ, લશ્કરી સેવામાં ફરજ બજાવતા હોય તો તેનું રજૂ કરવાનું રહેશે, તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. અન્ય કોઈ અનુભવ હોય તો એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવારે જે ફોર્મ ભરો તો બ્લુ પેનથી એટલે કે ઉદા કલરની બોલપેનથી ફોર્મ ભરવાનું રહેશે, તે અહીંયા લખેલું છે. સંપૂર્ણ પ્રક્રિયા કર્યા બાદ તમે જોઈ સ્ક્રીન પર જોઈ શકો છો તેની માહિતી, તેની ઓફિશિયલ નોટિફિકેશન, તમામ માહિતી એ જોઈ અને તમે ફોર્મ ભરી શકો છો. જે ટ્રાફિક વિભાગના સ્વીકારવાના માટેના ધોરણો: અરજદાર ધોરણ 9 કે તેથી વધારે ભણેલા હોવા જોઈએ. અરજદારની ઉંમર પસંદગી વખતે 18 વર્ષથી લઈ અને 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. ઊંચાઈ પુરુષો માટે SC, ST, OBC માટે 160 સેન્ટીમીટર, જનરલ માટે 165 સેન્ટીમીટર અને મહિલાઓ માટે ST, SC, OBC માટે 150 સેન્ટીમીટર અને જનરલ કેટેગરી માટે 155 સેન્ટીમીટર તેમજ ખોડ ખાંપણ ન હોવી જોઈએ, તે સ્પષ્ટ તમે જોઈ શકો છો. ત્યારબાદ કોમ્પ્યુટર અને ડ્રાઇવિંગની જાણકારી અગ્રતામાં આપવામાં આવશે, એટલે કે જો તમે કોમ્પ્યુટર આવડતું હોય અથવા CCC કોઈ પણ કોર્સ કર્યો હોય અથવા ડ્રાઇવિંગની જાણકારી હોય તો તમને અગ્રતા આપવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 800 મીટરની દોડ 4 મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે અને મહિલાઓ માટે 400 મીટરની દોડ 3 મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું ફોર્મ ભરવા સંબંધે ખાસ સૂચના. કચેરીના ઉપયોગ માટેના ફોર્મમાં ભાગમાં કોઈ વિગત ઉમેદવારે ભરવાની નથી. આમ છતાં જો કોઈએ આ સૂચનાનો ભંગ કર્યો હશે તો તેમનું ફોર્મ રદ કરવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે આ ભરતીની અંદર અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. અરજી સાથે પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ આપવાના રહેશે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC આપવાની રહેશે. ત્યારબાદ માર્કશીટ ધોરણ 9 અને તેથી ઉપરની વધુ અભ્યાસ હોય તો, એટલે કે ધોરણ 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએશન હોય, BA, BCom કંઈ પણ અભ્યાસ કર્યો હોય તો તેની વિગતો આપવાની રહેશે. પાસ કરેલું પ્રમાણપત્ર અને ધોરણ 10 અને તેની ઉપરના તમામ અભ્યાસો હોય તો આપવાના રહેશે. ફરજિયાત 9 પાસ છે. ત્યારબાદ અન્ય કોઈ CC કરેલું હોય અથવા કોમ્પ્યુટર કોર્સ કરેલો હોય અથવા કોઈપણ પ્રકારનું કાર્ય કર્યું હોય એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા એમાંથી 3માંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. રેસ્ટરના પુરાવા તરીકે રેશન કાર્ડની નકલ જોડવાની રહેશે. અન્ય પ્રમાણપત્રો દ્વારા એટલે કે અન્ય પ્રમાણપત્રોમાં અનુભવનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટર પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ,
સક્ષમ અધિકારીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર, અન્ય લાયકાતના પ્રમાણપત્રો, અન્ય જરૂરી પ્રમાણપત્રો જો હોય તો તે જરૂરી નથી. જો તમારી પાસે પ્રમાણપત્ર હશે તો તમને અગ્રતા આપવામાં આવશે. એટલે કે એનસીસી, NSS, હોમગાર્ડ, સ્પોર્ટ, SP, સિવિલ ડિફેન્સ વગેરે જો તમે કર્યું હોય તો થઈ શકે છે.